બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેને યુવકોને ચેતવ્યા। ફ્રોડના કિસ્સા વધ્યા છે। સાયબર ફ્રોડમાં ન ફસાતા લાલચમાં આવી આધાર કાર્ડ કે ખાતા નંબર કોઈને ન આપતા રૂપિયાની લાલચમાં જેલમાં જવાનો વારો આવશે। લાખણીમાં કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે યુવાનોને કરી ટકોર। અને ખાસ કરીને યુવા વર્ગ આજે મોટી સંખ્યામાં હાજર છે, તો એમને મારી વિનંતી છે કે હમણાં જે ફ્રોડની કામગીરી વધી ગઈ છે અને ફ્રોડમાં ચીટિંગની જે પેલો ક્રાઇમ કહેવાય ને, સાયબર ક્રાઇમ, એના ગુના વધી ગયા છે। અને વધ્યા છે એનું કારણ શું છે કે કોઈ મહેરબાની કરીને લાલચમાં આવી અને કોઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ખાતા નંબર ના હાલતા, કોઈ 5-10 હજાર રૂપિયા હાલે ને તો એ લાલચમાં ના આવતા કરોડો રૂપિયા બહારના તમારા ખાતામાં આવશે। એથી તમને 10,000 આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારા આવશે। એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા, ચૂંટણી કાર્ડ ના આપતા અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા।